હે ભોળા દાદાના માથામાં કેમ તાલ પડી ગઈ? તમે જ કહી ગયો લ્યો. પૈસાદાર માણસો હોય એના માથામાં તાલ હોય. તો ભોળા દાદા પાસે તો પૈસા છે જ તે ને, તો એના માથામાં તાલ હોય જ તે ને. પણ કાલ હુંજી તો કાંઈ નહોતું. એમાં એવું છે બકુલભાઈ, ભોળા દાદા 2 કે 2 લાખ રૂપિયા ઉપાડવા ગયા, તે પૈસા લઈને પાછા આવ્યા કે તો માથામાં તાલ થઈ ગઈ. ઘડીક તો મેં એનો ઓળખ્યા, મેં કીધું ઓલું ટકલું કોણ આવે કે તો ભોળા દાદા. હવે ગોળા હું ફેંકે એમ કઈ ઘડીકમાં થોડી માથામાં તાલ પડી જાય. બકુલભાઈ તમને હાસુ ન લાગતું હોય ને તો 100 રૂપિયાના શરત રાખવી. ભોળા દાદાના ખિસ્સામાં પૈસા છે, એ પૈસા ઓરડીમાં મૂકી દે એટલે માથામાં પાછા વાળ આવી જાય. કોઈ વાંધો નહીં, હાલ 100 રૂપિયાના શરત. ભોળા દાદા તમારા ખિસ્સામાં પૈસા છે, એ ઓરડીમાં મૂક્યાવો. એ હારું બકુલભાઈ, તમારા 100 રૂપિયા ગયા. 100 રૂપિયા તો તારા જશે. એમ કઈ 2 લાખ રૂપિયા લઈને આવે તો કઈ ઘડીકમાં થોડી માથામાં તાલ પડી જાય. તો સમસમ શેઠ પાસે કેટલા રૂપિયા છે